મહુવાના પશુપાલક નોકરી કરવાના બદલે પશુપાલનની શરૂઆત કરી હતી। 2 ભેંસથી પશુપાલનની શરૂઆત। મારું નામ વિજયભાઈ દેવજીભાઈ ઢેઢી છે। હું મહુવા તાલુકામાં મહુવા ગામમાં રહું છું અને મેં 2014થી આ ભેંસુનો અને તબેલાનું ઓલું કર્યું છે। મારો અભ્યાસ TY BA છે અને મારે સિટીની અંદર જમીન ને બધું છે, તો મને એમ થયું કે નોકરી કરતાં અત્યારે આ ઘરનો ધંધો કરવો સારો છે। એટલે મેં 7 ભેંસોથી કામ શરૂ કર્યું હતું અને અત્યારે મારી પાસે 10 ભેંસો છે, 1 ગાય છે। અને હું 2014થી મેં જ્યારે તબેલાનું કામ કર્યું હતું ત્યારે 55 રૂપિયા લીટરનો ભાવ હતો, અત્યારે 70 રૂપિયા છે અને હું વધુ 245 લીટર દૂધ મેં ભરેલું છે। ને મને દર વર્ષે અત્યારના જે મોંઘવારીને એ પ્રમાણે જોઉં તો 20 થી 22 લાખ રૂપિયાની મને આવક થાય છે તબેલામાં। વાત કરો એમાં એવું છે કે તમે સારી ભેંસું લાવો, બરોબર, ને એનું સારું ઓલી કરો માવજત, તો તમને એમાં ભેંસમાં મળે છે, બરોબર। એમાં 60% તમને નફો મળે છે, 40% એની પાછળ આપણે ખર્ચો થાય છે અને 60% આપણે મળે છે, બરોબર। દાખલે તે કાયમનું મારે 10,000 લીટર 10,000 દૂધ વેચતો હોય તો મને એમાં 6,000 તો ટેસ્ટથી મળે જ છે, બરોબર। એટલે ભેંસુમાં સારું જ છે। વિજયભાઈએ મહુવા શહેરમાં પોતાના વાડી વિસ્તારની અંદર 2015-16ના સમયમાં 2 ભેંસથી તબેલાની શરૂઆત કરી હતી। આજે 12 થી 14 જેટલા પશુઓ રાખે છે અને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે। વિજયભાઈ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે। અભ્યાસ બાદ નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો। 2 ભેંસથી પશુપાલનની શરૂઆત કરી હતી, ત્યારબાદ અન્ય 4 ભેંસની ખરીદી કરી હતી અને 6 ભેંસ દ્વારા દૂધ ઉત્પાદનની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે દૂધમાંથી 60% જેટલો નફો વધવાને કારણે 10 વર્ષમાં 12 જેટલા દૂધાળા પશુઓ રાખી અને આજે 150 લીટર જેટલું દૂધ ભરી રહ્યા છે અને દૂધમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે। દાજેત 5,000 થી 6,000 રૂપિયા સુધીનું પ્રતિ દિવસનું દૂધ ભરવામાં આવે છે। સ્થાનિક લોકો પોતાના તબેલેથી દૂધ લઈ જાય છે અને 70 રૂપિયા સુધીનો ભાવ દૂધનો મળી રહે છે। તો સાથે જ પોતાની પાસે રહેલી 12 જેટલી ભેંસના 6 થી 10 ફેટ આવે છે અને લોકો વધુ આ ભેંસનું દૂધ પસંદ કરી રહ્યા છે અને હાલ વિજયભાઈ દૂધમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે। વાર્ષિક 22 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે।